જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? અમે પણ બધા મજામાં છીએ. તો ચાલો આજે આપણે બનાવીશું રતલામી સેવતુરિયાનું શાક. તો ચાલો શરૂઆત કરીએ. શરૂઆત કરતાં પહેલાં તમને જો મારા વિડીયો સારા લાગે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વધારેમાં વધારે તમારા મિત્રોને શેર કરજો. શાક બનાવવા માટે 250 ગ્રામ તુરિયા લીધેલા છે. આ રીતના કૂણા તુરિયા લેવાના છે. 50 ગ્રામ રતલામી સેવ લીધેલી છે. આ સેવ કરિયાણાની દુકાને તમને આરામથી મળી જશે. લસણની ચટણી વાટીને રાખેલી છે. થોડીક લસણની કળીના ટુકડા કરીને રાખેલા છે. 1 ટમેટાની પેસ્ટ બનાવીને રાખેલી છે. અને શાક વઘારવા માટે તેલ જોશે. બાકીના મસાલા ઉપરથી નાખીશું. તો ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ તો પહેલાં તુરિયાની છાલ ઉખેડીને ટુકડા કરી લેશું. આગળનો ભાગ અને પાછળનો ભાગ કટ કરી લેશું. તુરિયાનું શાક હંમેશા તુરિયા ચાખીને બનાવવાનું, કારણ કે અમુક તુરિયા કડવા હોય છે. આ રીતની ઉપરથી છાલ ઉખેડી લેવાની, પછી જ શાક બનાવવાનું. એકદમ કૂણા તુરિયા લેશું તો શાક સરસ બનશે. બધા તુરિયાની આ રીતની છાલ ઉખેડી લેશું. હવે તુરિયાના ટુકડા કરી લેશું. ટુકડા તમે ગમે તે સાઈઝના કરી શકો છો. બધા તુરિયાના આ રીતના ટુકડા કરી લીધા છે. હંમેશા શાક સુધારી અને પાણીથી ધોઈને જ વઘારવાનો. એટલે આપણે તુરિયાને પાણીમાં પલાળી દીધા છે. હવે આપણે શાક વઘારશું. ગેસ ચાલુ કરીશું. કઢાઈ સરસ ગરમ થવા દેશું. પછી તેલ નાખીશું. કઢાઈ સરસ ગરમ થઈ ગઈ છે તો એમાં 3 પાવરા જેટલું તેલ નાખીશું. તેલનું પ્રમાણ તમે ઓછું વધુ કરી શકો છો. તેલ ગરમ થવા દેશું. તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે રાઈ નાખીશું. 1 ચમચી રાઈ નાખીશું. રાઈ પણ સરસ તતડી ગઈ છે તો હવે તેમાં 1 ચમચી જેટલું જીરું નાખીશું. હિંગ નાખીશું. જે લસણના ટુકડા કરીને રાખેલા છે તે નાખી દેશું. લસણમાંથી કચાશપણું નીકળી જાય ત્યાં સુધી લસણને પાકવા દેશું. આ રીતનો કલર ચેન્જ થઈ જવો જોઈએ. હવે ટમેટાની પ્યોરી નાખી દેશું. બધું બરાબર મિક્સિંગ કરી લેવાનું. ટમેટાને સરસ પાકવા દેશું. તેમાં સ્વાદ અનુસાર નમક નાખીશું. ગેસ ધીમો કરી દેશું. અડધી ચમચી નમક નાખશું. 1 ચમચીની ચોથા ભાગની હળદર નાખીશું.
અડધી ચમચી ધાણા જીરું નાખીશું. બધું બરાબર મિક્સિંગ કરી લેવાનું. તમે જો હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ભૂલ્યા વગર કરી નાખજો, જેથી કરીને મારા આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. હવે તુરિયાને ટમેટાની સાથે નાખી દેશું. જેથી કરીને તુરિયા સરસ પાકી જાય. શાકને સરસ પાકવા દેશું, વરાળવા. આપણે શાકમાં પાણીનો ઉપયોગ નહીં કરીએ. આપણે થોડુંક રસાવાળું જોતું હોય શાક તો આપણે છાશનો ઉપયોગ કરશું. તે પણ તુરિયા પાકી જાય પછી છાશ નાખશો. વચ્ચે વચ્ચે શાકને હલાવતા રહેશો. બે મિનિટ સુધી ઉપરથી થાળી ઢાંકી દેશું, જેથી કરીને તુરિયા વરાળમાં બફાઈ જાય. હવે શાકને જોઈ લેશું. ટુકડાને દબાવીને જોઈ લેશું. હા, એટલે શાક પાકી ગયું છે તો તેમાં હવે લસણવાળી ચટણી નાખી દેશું. આમ જ ઉપર રહેવા દેશું, જેથી કરીને બધું બરાબર મિક્સિંગ થઈ જાય. આપણે ટમેટાં નાખ્યા છે શાકમાં તો મીઠાશની જરૂર તો પડે જ. તો આપણે 1 ચમચી ખાંડ નાખીશું. અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું, જેથી કરીને શાકનો કલર સારો આવે. આપણે પાણી નથી નાખ્યું છતાંય રસો થઈ ગયો છે. હવે આપણે થોડુંક વધારે રસાવાળું શાક બનાવવાનું છે તો તેમાં આપણે છાશનો ઉપયોગ કરશું. 1 વાટકો છાશ નાખીશું. શાકને સરસ ઉકળવા દેશું, પછી આપણે રતલામી સેવ નાખીશું. જેમ શાક ઉકળશે તેમ તેલ અલગ પડવા લાગશે.
શાક સરસ ઉકળી ગયું છે તો તેમાં હવે રતલામી સેવ લીધેલી છે તે નાખી દેશું. આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરસ બને છે. એક રોટલીની જગ્યાએ તમે 2 રોટલી ખાઈ જાઓ તેવું સ્વાદિષ્ટ બને છે. હવે 2 મિનિટ સુધી આમ જ પાકવા દેશું. ગેસ ધીમો જ રાખશો. આટલો રસો રાખીશું શાકમાં. જોઈ શકો છો ને કેટલું સરસ શાક બન્યું છે. જોતાં જ શાક ખાવાનું મન થઈ જાય. તમે પણ આ રીતનું શાક જરૂરથી બનાવજો. ખૂબ જ ખાવાની મજા આવશે. હવે ગેસ બંધ કરી દેશું અને શાકને નીચે ઉતારી લેશું. શાક સરસ પાકી ગયું છે તો હવે શાકને સર્વ કરી લેશું. સરસ તૈયાર થઈ ગયું છે રતલામી સેવતોરિયાનું શાક. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ રતલામી સેવતોરિયાના શાકની રેસીપી કેવી લાગી અને તમે આ રીતથી ચોક્કસથી બનાવજો.